હેલો ફ્રેન્ડ્સ, હું રાજેશ સર ફરીથી એક વખત પાઠ 9નો બીજો વિડીયો લેક્ચર લઈને આપણી સમક્ષ આવી ગયો છું. અગાઉ આપણે જે મુદ્દાઓ જોયા હતા એમાં આપણે પૃથ્વીનો આંતરિક ભાગ, તેનો ભૂગર્ભ, ખડકો અને ખનિજો વિશેનો થોડોક અભ્યાસ કર્યો હતો, જેમાં આપણે છેલ્લે ખડકોના પ્રકાર જોયા હતા. તો આજે ખડકોના પ્રકાર છે એને આપણે વિગતવાર જોઈએ. તો પહેલો આપણો જે પ્રકાર હતો એ હતો અગ્નિકૃત ખડકો. બરાબર. તો હવે આ ખડક કેવી રીતે નિર્માણ થાય કે પૃથ્વીના જે પેટાળ છે, બરાબર, તો આપણે એના પહેલાં થોડો ફોટો જોઈ લઈએ. તો ગરમ જે મેગ્મા છે કે જે લાવારસ છે એ ઝડપથી ઠંડો થઈને નક્કર થઈ જાય છે. બરાબર. તો આવી રીતે જે ખડકો બને છે તેને અગ્નિકૃત ખડકો કહે છે. બરાબર. આ ખડકો ખૂબ જ ઝડપથી ઠંડા થઈ જાય છે. બરાબર. એટલા માટે તેને અગ્નિકૃત ખડકો કહે છે. હવે તેના બે પ્રકાર છે. એક પ્રકાર છે આંતરિક ખડકો અને બીજો છે બાહ્ય ખડકો. તો સૌથી પહેલાં આપણે જોઈએ બાહ્ય ખડકો. તો જે ખડકો ભૂકવચ ઉપર જોવા મળતા આવા ખડકોને કે ભાઈ શું છે કે ભાઈ લાવારસ જે છે એ બાહ્ય ખડક એટલે કે પૃથ્વીના ઉપર આવે છે અને ત્યાં આવીને ઝડપથી ઠંડો થઈ જાય છે. બરાબર. અને તેની રચના કેવી હોય છે? ખૂબ જ નાની દાણાદાર હોય છે. બરાબર. એમાં આ બાહ્ય ખડકનું એક ઉદાહરણ તમને અહીંયા આપેલું છે, બેસાલ્ટ. એ શું છે? બાહ્ય ખડકનું ઉદાહરણ જે છે. એના પછીનો બીજો પ્રકાર છે આંતરિક ખડકો. હવે જેવી રીતે ભૂકવચ ઉપર આવીને મેઘમાં ઠરી જાય છે તો તેને બાહ્ય ખડક કહે છે, તેવી જ રીતે પ્રવાહી જે મેઘમાં છે, આ પ્રવાહી મેઘમાં એ ભૂકવચની અંદર ઊંડાઈએ ઠરી જાય આવા ખડકને આંતરિક અગ્નિકૃત ખડકો કહે છે. આ ખડક ધીરે ધીરે લાવા ઠરવાને કારણે મોટા દાણાનું સ્વરૂપ ધારણ કરે છે. બરાબર. તો એના આપણે ઉદાહરણ જોઈએ તો ગ્રેનાઇટ. બરાબર. જુદા જુદા પ્રકારના ગ્રેનાઇટ આવે છે, સફેદ, કાળો. બરાબર. આપણે ઘર વપરાશમાં આપણે આ ગ્રેનાઇટ પથ્થરોનો ઉપયોગ કરતા હોઈએ છીએ. બરાબર. તેનો ખાસ કરીને ઉપયોગ ક્યાં થાય છે? તો જે અનાજ દળવાની જે ઘંટીઓ છે, મસાલાની જે ઘંટીઓ છે, એ જગ્યાએ આનો ઉપયોગ થાય છે. એના પછી આપણે બીજો જોઈએ ખડકોનો, જે છે જળકૃત ખડકો. તો આપણે જોઈએ જળકૃત ખડકો. હવે આ જે જળકૃત ખડકો છે એ ઘસાઈ, અથડાઈને, ટકરાઈને શું થાય છે? ટુકડાઓમાં ફેરવાઈ જાય છે. હવે અહીંયા જે ફોટો આપ્યો છે, ફોટામાં આ જે ભાગ છે, બરાબર, તો એને એ જળકૃત ખડકો છે અથવા તેને પ્રસ્તર ખડકો પણ કહેવામાં આવે છે. તો આ જે ખડકો છે કેવી રીતે નિર્માણ થાય છે? તો નિક્ષેપણ અને પવન. નિક્ષેપણ શેનાથી થાય છે? તો પવન, હવા અને પાણી દ્વારા નિક્ષેપણ થાય એટલે કે ઘસાય પથ્થર, અને પથ્થર ઘસાવાથી એક સ્થળેથી બીજા સ્થળે પહોંચે છે. બરાબર. અને બીજી જગ્યાએ જમા થાય છે. બરાબર. તો આ જે ખડકો જે છે, આ ખડકો ઉપર શું થાય છે? ત્યાં દબાઈ જાય અને નક્કર બની જાય છે અને ખડકોના સ્તર બનાવે છે. તો આવા ખડકને શું કહીએ છીએ? પ્રસ્તર ખડકો અથવા જળકૃત ખડકો કહીએ છીએ. બરાબર. હવે આનું એક ઉદાહરણ છે રેતીયો પથ્થર. બરાબર. રેતીના કણોથી બનેલો પથ્થર, રેતીયો પથ્થર. આપણે અમદાવાદમાં આવેલી સીદી સૈયદની જે જાળી છે એ જાળી રેતીયા પથ્થરમાંથી બનાવવામાં આવેલી છે. કે આ પથ્થર કેવું હોય કે જો સહેજ પણ તમારે એને વ્યવસ્થિત તમે કોતરીને ના કરો તો આખો પથ્થર નકામો થઈ જતો હોય છે. હવે આ જે ખડકો જે છે એ ખડકોમાં શું થાય છે કે વનસ્પતિ, પ્રાણીઓ, અન્ય સૂક્ષ્મ જીવો જે છે એ એક પડ હોય એની ઉપર વનસ્પતિ પડી હોય કે પ્રાણીનું મૃતદેહ પડ્યું હોય અથવા બીજું કોઈ જીવાણું હોય તો એની ઉપર પડે એટલે શું થઈ જાય કે એની અંદર દબાઈ જાય છે. એટલે આ દબાવવાને કારણે શું થઈ જાય છે કે એ જીવાશ્મી બને છે. શું બને છે? જીવાશ્મી બને છે. હવે એક નવો શબ્દ આવ્યો કે જીવાશ્મી. તો જીવાશ્મી કોને કહેવામાં આવે છે? કે જીવાશ્મી એટલે ખડકના સ્તરના દબાયેલા મૃત વનસ્પતિ અને જંતુઓના અવશેષોને જીવાશ્મી કહે છે. બરાબર. આ થયા આપણા જળકૃત ખડકોની વાત, અને એમાં આપણે એક મુદ્દો જોયો જીવાશ્મી.
હવે એના પછીનો જે મુદ્દો આવે છે એ આવે છે રૂપાંતરિત ખડકો. હવે આપણને ખ્યાલ છે બે ખડકોના પ્રકાર જોઈ ગયા કે ભાઈ એક અગ્નિકૃત ખડકો અને બીજું છે જળકૃત ખડકો, બરાબર. તો આ જે બે ખડકો છે એ ઊંચા તાપમાને અતિશય દબાણને કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય છે, બરાબર. કે જેને આ દબાણને કારણે શું થાય કે આ ખડકો દબાઈ જાય ને અલગ અલગ રૂપ ધારણ કરે છે. તો એના આપણે ઉદાહરણ જોઈએ તો ચીકણી માટી, સ્લેટમાં અને ચૂનાના પથ્થર, બરાબર. ચૂનાનો પથ્થર જે છે એ અને આરસ ફાણમાં આ રૂપાંતરિત ખડકો બદલાઈ જાય છે. હવે એક ચક્ર નિર્માણ થાય છે. શું થાય છે? ચક્ર એટલે કે ખડક ચક્ર નિર્માણ થાય છે. તો ખડક ચક્રની અહીંયા તમને આકૃતિ આપી છે તો અહીંયા જુઓ, બરાબર, કે લાવા રસમાંથી શું થાય છે? લાવા નીકળે છે, એમાંથી અગ્નિકૃત ખડકો બને છે, જળકૃત ખડકો બને છે અથવા પ્રસ્તર ખડકો બને છે અને એ દબાણ અને એને કારણે શું બની જાય છે? રૂપાંતરિત, અને પાછું એ શેમાં જતો રહે છે? મેગ્મામાં જતો રહે છે, બરાબર. તો એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની આ પ્રક્રિયાને ખડક ચક્ર કહે છે, બરાબર. તો પ્રવાહી મેઘમાં ઠંડો થઈને નક્કર અગ્નિકૃત ખડક બની જાય છે, બરાબર. આપણે અગ્નિકૃત ખડકની વ્યાખ્યા જોઈ, બરાબર. તો હવે આ જે અગ્નિકૃત ખડકો છે આ અગ્નિકૃત ખડકો શું થાય છે કે જુદા જુદા નાના નાના ટુકડાઓમાં વિભાજિત થઈ જાય છે. એટલે કે તેનું શું થાય છે? નિક્ષેપણ થાય છે. નિક્ષેપણ થઈને એક સ્થળેથી બીજા સ્થળે જાય છે અને ત્યાં જઈને એ જળકૃત ખડક અથવા તો શું બને છે? પ્રસ્તર ખડક બને છે. હવે આ જે અગ્નિકૃત અને પ્રસ્તર ખડક જે છે એ તાપમાન અને ઊંચા દબાણને કારણે રૂપાંતરિત ખડકમાં પરિવર્તન પામે છે. જો આગળ જે તમે 3 પ્રકાર ભણી ગયા એ પ્રકારો જ આમાં ખડક ચક્રમાં એનો સમાવેશ થાય. કે ખડક ચક્ર તમારે યાદ રાખવું હોય તો શું યાદ રાખવાના? 3 પ્રકારો તમે ખડકોના યાદ રાખો એટલે તમે ખડક ચક્ર આખું તૈયાર યાદ રાખી શકો, બરાબર. તો શું થઈ જાય છે કે ઊંચા તાપમાને બદલાય અને રૂપાંતરિત ખડક બની જાય છે અને અતિશય તાપમાન અને દબાણને કારણે રૂપાંતરિત થઈને પુનઃ એ પાછા શેમાં જતો રહે છે? મેગ્મામાં જતા રહે છે, બરાબર. હવે આ જે નક્કર ખડકો પીગળીને પાછા શું બને છે? નક્કર ખડકો જે છે એ ખડકોનો ઉપયોગ વિવિધ જગ્યાએ થાય છે, બરાબર. સડક બનાવવા માટે, મકાન બનાવવા માટે, ઇમારત બનાવવા માટે આ બધા પથ્થરોનો ઉપયોગ થાય છે. હવે ખડક વિવિધ ખનિજોમાંથી બને છે, બરાબર. હવે વિવિધ ખનિજો તો એને આપણે શું કહીશું? પદાર્થ. તો નિશ્ચિત ભૌતિક ગુણધર્મ અને નિશ્ચિત રાસાયણિક મિશ્રણ હોય છે. શું હોય છે? પદાર્થ. શું હોય છે? પદાર્થ કોને કહેવાય? તો નિશ્ચિત ભૌતિક ગુણધર્મ અને નિશ્ચિત રાસાયણિક મિશ્રણ હોય તેને પદાર્થ કહેવામાં આવે છે. હવે આ જે ખનિજો જે છે એ ખનિજોનો ઉપયોગ આપણે જુદી જુદી જગ્યાએ કરીએ છીએ. ઈંધણ તરીકે કરીએ છીએ, એમાં આપણે કોલસો, કુદરતી વાયુ, ખનિજ તેલ, પેટ્રોલ વગેરેનો ઉપયોગ આપણે ઈંધણ તરીકે કરીએ છીએ. આ ઉપરાંત વિવિધ ઔષધિઓ અને ઉદ્યોગોમાં પણ આનો ઉપયોગ થાય છે, બરાબર. તેમાં આપણે જોઈએ તો લોખંડ, એલ્યુમિનિયમ, સોનું, યુરેનિયમ વગેરે જે ખનિજો છે એનો ઉપયોગ આપણે જુદી જુદી સ્વરૂપે કરતા હોઈએ છીએ, બરાબર. હવે આપણે આગળ વધીએ તો ભૂમિનું સ્વરૂપ, બરાબર. ભૂમિ સ્વરૂપનું નિર્માણ કેવી રીતે થાય છે? હવે આપણે પૃથ્વી જે છે એ પૃથ્વી મૃદાવરણ, બરાબર. આપણે એક મૃદાવરણ શબ્દ આપણે જોયો તો મૃદાવરણ અનેક ભૂતકતીઓમાં વિભાજિત છે જેને મૃદાવરણ તકતીઓ અથવા પ્લેટો કહે છે, બરાબર. તો મૃદાવરણની આ જે પ્લેટો છે આ પ્લેટોની વાત કરીએ તો મૃદાવરણની ભૂપ્લેટો એટલે કે તકતીઓ પ્લેટ અલગ અલગ દિશામાં ફરતી હોય છે, બરાબર. એટલે કે પાણી ઉપર આપણે તેલ નાખી રીતે ફટાફટ તરે એવી રીતે નહીં, પણ ધીમે ધીમે વર્ષે ફક્ત થોડાક સેન્ટીમીટર જ આ તકતીઓ ખસતી હોય છે, બરાબર. પ્લેટો આપણે એને સીધી આપણે તકતીઓ ગુજરાતી શબ્દ થોડો ગોલો પડતો હોય તો આપણે પ્લેટો શબ્દ રાખીએ તો આ પ્લેટો ફરતી હોય છે. પૃથ્વીમાં જે પીગળેલા મેઘમાં જે છે, બરાબર, એ ગતિને કારણે આવું બને છે. પીગળેલા મેઘમાને કારણે
આવું બનતું હોય છે. હવે પૃથ્વીની અંદર જે પીગળેલો મેઘમા છે આ મેઘમાં એક વર્તુળ આકારે ફરતો હોય છે. બરાબર, કેવો ફરે છે? વર્તુળ આકારે ફરતો રહેતો હોય છે. પ્લેટની ગતિને કારણે પૃથ્વીની સપાટી ઉપર શું થાય છે? પરિવર્તન થાય છે. પૃથ્વીની ગતિઓને બળોના આધારે વિભાજિત કરવામાં આવે છે, જેના કારણે આ ગતિ પેદા થાય છે. બરાબર, પૃથ્વી તો આપણી ફરે જ છે, સાથે સાથે સૂર્યની પ્રદક્ષિણા પણ કરે છે. તો જેને કારણે આ બાબત બનતી હોય છે. શું થાય છે કે એને કારણે પૃથ્વીની ગતિની અસર એ આ પ્લેટો ઉપર પડતી હોય છે. હવે બળ બે પ્રકારના છે. બરાબર, આપણે અહીંયા હમણાં વાત કરી કે પૃથ્વીની ગતિ અને બળને આધારે વિભાજિત કરવામાં આવે છે. તો એમાં સૌથી પહેલું આવે છે આંતરિક બળ. બરાબર, જેને આપણે ઇન્ડોજેનિક ફોર્સ કહીએ છીએ. તો જે પૃથ્વીના અંદરના આંતરિક ભાગમાં નિર્માણ પામે છે તેને આંતરિક બળ કહીએ છીએ. અને બીજું જે બળ છે એ છે બાહ્ય બળ, એટલે કે એક્સોજેનિક ફોર્સ, કે જે બળ પૃથ્વી સપાટી પર ઉત્પન્ન થાય છે. બરાબર, જેને આપણે શું કહીએ છીએ? બાહ્ય બળ કહીએ છીએ. આંતરિક બળ ક્યારેક આકસ્મિક પેદા થાય છે. બરાબર, આકસ્મિક રીતે પેદા થાય છે. બરાબર, ભૂકંપ, જ્વાળામુખીની ફાટવું, આ બધું શું છે કે આકસ્મિક પ્રક્રિયા છે, કે આપણને પહેલાં બહુ ખબર પડે નહીં. તો એ બધી આકસ્મિક ઘટનાઓ શું થાય? આંતરિક બળમાં આકસ્મિક ઘટનાઓ બને છે, ભૂકંપ, જ્વાળામુખી જેવી. તેમાં આપણે સૌથી પહેલાં જ્વાળામુખી એટલે શું? જ્વાળામુખી કોને કહેવાય? કે ભૂકવચ ઉપર ખુલ્લું એક છિદ્ર હોય છે, જેમાંથી પીગળેલા પદાર્થ અચાનક નીકળે છે, જેને શું કહીએ છીએ? જ્વાળામુખી કહીએ છીએ. અહીંયા તમે જો જ્વાળામુખીનું જોઈ શકો છો. બરાબર, તમે અહીંયા આ એક જ્વાળામુખી છે, તો નીચેમાંથી જો લાલ કલરનો મેઘમા છે અને એ મેઘમાં શું થાય છે? ઉપરની તરફ આવે છે. તો ફક્ત મેઘમાં નથી આવતો, પણ ઘણા બધા એની સાથેના ખનિજો પણ બહાર આવે છે અને ત્યાં આજુબાજુમાં પથરાઈ જાય છે. બરાબર, હવે એના પછી આપણે જોઈએ તો ભૂકંપની વાત કરીએ તો પ્લેટોની જે ગતિ છે, ભૂકંપ શેના કારણે આવે છે? તો પ્લેટોની જે ગતિ છે, ગતિશીલતા જે છે એ પૃથ્વી ઉપર કંપન થાય છે. શું થાય છે? પ્લેટોની ગતિશીલતા એ પૃથ્વી પર કંપન થાય છે. આ કંપન તેના કેન્દ્રની ચારે બાજુ છે. આ કંપનને શું કહીએ છીએ? ભૂકંપ કહીએ છીએ. બરાબર, જો તમે અહીંયા ચિત્ર જોઈ શકો છો કે નીચે જે છે એ ભૂકંપનું કેન્દ્ર છે અને એની ઉપરને કારણે શું થાય છે? કંપન થાય છે. એટલે કે સમુદ્રના મોજા હોય, મકાન હોય તો મકાન પડી જાય. બરાબર, તો આપણે એ બધી બાબતો જે છે આપણે થોડુંક જોઈએ અહીંયા. તો ભૂકવચની નીચે જે સ્થાન કે જે જગ્યાએથી કંપનની શરૂઆત થઈ છે, જો તમે અહીંયા જોઈ શકો છો, લાલ કલરનું એક નાનું બિંદુ હોય છે. બરાબર, તો એ બિંદુને શું કહેવામાં આવે છે? કે ભાઈ એ જ્યાંથી શરૂઆત થઈ છે કંપની, એને ઉદ્ગમ કેન્દ્ર કહેવામાં આવે છે. અને કંપન ઉદ્ગમ કેન્દ્રની બહારની તરફ તરંગો ફેંકે છે. શું કરે છે? બહારની તરફ તરંગો જાય છે. બરાબર, તો બહારની તરફ ગતિ કરે છે. અને ઉદ્ગમ કેન્દ્ર જે છે, ઉદ્ગમ કેન્દ્રના નજીકની સપાટીના કેન્દ્રને અધિકેન્દ્ર કહે છે. એટલે કે નીચેથી જે જમીનની અંદર જે છે કેન્દ્ર, એનાથી જમીન ઉપરનું જે કેન્દ્ર છે એને આપણે અધિકેન્દ્ર કહીએ છીએ. અંદરનું ઉદ્ગમ કેન્દ્ર અને બહારનું જે છે જમીન ઉપરનું, સપાટી ઉપરનું, એને અધિકેન્દ્ર કહેવામાં આવે છે. હવે અધિકેન્દ્ર જે છે એની નજીકનો જે પણ વિસ્તાર છે એ ભાગમાં સૌથી વધારે નુકસાન થાય છે. તમે અહીંયા ઉપરની જે ફોટો છે એમાં તમે જોઈ શકો છો કે જો સીધું જતું હોય તો એમાં કોઈ પણ નુકસાન નથી, પણ વેવ્સ કે ભાઈ તરંગોની જેમ જતું હોય ત્યારે નુકસાન થતું હોય છે. એટલે કે નજીક જેટલું કેન્દ્રની નજીક, એટલે કે અધિકેન્દ્રની નજીક જેટલા હોય, જેટલી પણ વસ્તુઓ હોય તો ત્યાં વધારે નુકસાન થાય છે. અને કેન્દ્રથી જેમ દૂર થાય એમ એની ભૂકંપની તીવ્રતા શું થઈ જાય છે? ઓછી થઈ જાય છે. ભૂકંપ છે એની આગાહી સંભવ નથી ઝડપથી, પણ એની સાવચેતી આપણે રાખી શકીએ કે ભાઈ ભૂકંપ આવે એટલે આપણે ઘરમાં હોય તો ઘરમાંથી બહાર નીકળી જવું જોઈએ, ઝાડ નીચે ન ઊભું રહેવું જોઈએ,
થાંભલા જોડે ન ઊભું રહેવું જોઈએ, ખુલ્લા મેદાનમાં ઊભું રહેવું જોઈએ. આવી જે બાબતોની જે સાવચેતી રાખવાની જે છે એનાથી આપણે શું કરીએ છીએ, માણસો ઉપર થતી અસરો અને મકાનમાં થતી અસરો એ આપણે ઓછી કરી શકીએ છીએ, કે મકાનને જે ભૂકંપ પ્રૂફ બનાવવાની વાત છે તે આપણે કરી શકીએ છીએ. ઘણી વખત શું હોય છે કે ભાઈ પ્રાણીઓ જે છે, સામાન્ય લોકો શું કરે છે કે પ્રાણીઓ ભૂકંપ આવે તો શું થાય કે ભાઈ સ્વાભાવિક વસ્તુ છે કે પ્રાણીઓના વર્તનમાં ખબર પડી જાય, કે પ્રાણીઓના વર્તનનો અભ્યાસ કરે. પછી શું છે કે તળાવમાં માછલીઓ, તો માછલીઓની તીવ્રતા વધી જાય, જે તરવાની તીવ્રતા હોય એ શું થઈ જાય, હેરફેર વધી જાય, અને જમીનની અંદર જે રહેતા સરીસૃપો છે એ પૃથ્વી સપાટી ઉપર આવવાની શરૂઆત કરી દેતા હોય છે. બરાબર. હવે એના પછીનો આપણો જે મુદ્દો છે એ છે મુખ્ય ભૂમિ સ્વરૂપો. મુખ્ય ભૂમિ સ્વરૂપોની આપણે વાત કરીએ તો ધોવાણ, પરિવહન અને નિક્ષેપણ જેવી પ્રક્રિયા દ્વારા ભૂમિ સપાટી સતત બદલાતી રહે છે. શું થાય છે? ભૂમિ સપાટી બદલાતી રહે. આપણે નિક્ષેપણની વાત કરી, બરાબર. આગળ આપણે જે ખડકોના નિક્ષેપણની વાત કરી, અહીંયા આપણે ભૂમિના નિક્ષેપણની વાત કરવાની છે. તો પૃથ્વી સપાટી ઉપર ખડકોના તૂટવાથી ઘસારણની ક્રિયા થાય છે. બરાબર. શેની? ખડકોનું ઘસારણ. આપણે આગળ જોયું ખડકોનું ઘસારણ થાય છે, બરાબર. તો ખડકોનું ઘસારણ એટલે કે ભૂસપાટીનું ઘસારણ એ 3 બાબતોથી થાય છે: જળ, પવન અને હિમ. જળ એટલે નદી, તળાવ, સમુદ્ર બધું આવી ગયું, બરાબર. જળ, પવન અને હિમ જેવા ઘટકોથી શું થાય છે? નિક્ષેપણ થાય છે, ક્ષય થાય છે, એટલે કે તૂટે છે, ઘસારણ થાય છે, બરાબર. હવે આ જે ઘસારણો છે એ ઘસારણો યુક્ત જે પદાર્થો છે એ એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે, અને આ જે લઈ જવાની ક્રિયા છે એને વહન કહે છે, અને તે પદાર્થોનું અન્યત્ર નિક્ષેપણ થાય છે, એટલે કે એ જગ્યાએ પડે છે, બરાબર. એટલે કે જે ઘસાયેલા પદાર્થો છે એ એક સ્થળેથી જળ, પવન કે હિમ જેવા જે છે ઘટકો એ એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે, અને ત્યાં કોઈ કારણોસર ત્યાં પડે છે, અને એનું નવી ભૂમિનું નિર્માણ કરે છે. આમ પૃથ્વી ઉપર વિભિન્ન ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે છે. હવે આપણે જોઈએ નદીનું કાર્ય. બરાબર. નદીની ઘણી બધી બાબતો છે, પણ આપણે થોડાક 2 મુદ્દા જોઈએ. નદીનું કાર્યની વાત કરીએ તો નદીના પાણીથી જમીનનું ઘસારણ થાય છે. આપણે ઝરણું હોય, પછી ઝરણું ધીમે ધીમે આગળ વધવા લાગે ઢોળા ઉપરથી, તો એ શું કરે છે? ઉપરથી પથ્થરો ઉપર પડે છે અને નીચાણવાળા ભાગ ઉપર પડે છે. જો અહીંયા તમે ફોટો જોઈ શકો છો. તો નદી નક્કર ખડકો પર સીધા ઢોળાવવાળી ખીણ કે નીચાણવાળી ભૂમિ પર પડે છે, અને તે જળપ્રાત અથવા તો ધોધ સ્વરૂપે પડે છે, બરાબર. જેને ધોધ કહેવામાં આવે છે, જેને કારણે શું થાય છે? તેનું નિક્ષેપણ થાય છે, બરાબર. આ થયું ધોધ ઉપરની વાત. બસ ત્યાં પર નિક્ષેપણ થઈ જાય પથ્થરોનું. હવે આગળ આપણે જોઈએ તો નદીનું જે કાર્ય છે બીજું છે કે નદીનું જે કાર્યની વાત કરીએ તો એક નિક્ષેપણ થાય છે. જો અહીંયા તમે પહેલું ચિત્ર, હજી ચિત્ર આપ્યું છે એનો પહેલો ફોટો જુઓ તમે, તો નદી એ સર્પાકાર વહે છે. શું છે? મેદાનમાં પ્રવેશતા એ વળાંકવાળા સર્પાકાર, સાપ જેવી રીતે ચાલતો હોય ને એવી રીતે નદી વહેતી હોય છે. હવે તમે અહીંયા જો એક લીટીઓ દોરેલી છે, બરાબર, કે એ જગ્યાએ શું થાય છે કે નદીનો પ્રવાહ ત્યાં ભટકાય છે, અને ધીમે ધીમે શું થાય છે? એ વળાંકોમાં પરિવર્તન આવવા લાગે છે. વહન માર્ગમાં શું થાય છે? વળાંકો હોય છે, તો જેને કારણે શું થાય છે? કિનારા ઉપર સતત ઘર્ષણ થાય છે, કે આ જે ભાગ છે, આ જે ભાગો છે, આ ભાગો ઉપર શું થાય છે? ઘર્ષણ થાય છે, અને ધીમે ધીમે આ વહન માર્ગમાં નિક્ષેપણ થવાને કારણે તે ઘોડાની નાળ જેવો, બરાબર, ઘોડાની નાળ જેવું બની ગયું, બરાબર. વર્તુળાકાર આકાર ઘોડાની નાળ કે વર્તુળાકાર ધારણ કરી લે છે, બરાબર. સર્પાકારથી લઈને શરૂ કરીને તે છેલ્લે આ નિક્ષેપણ થવાને કારણે ઘોડાની નાળ જેવું આકાર ધારણ કરી લે છે. આવા અવસ્થામાં શું થાય કે પૂર આવે તો નિક્ષેપણથી આ જે વળાંક નિર્માણ થયો છે, જો અહીંયા તમે છેલ્લું ચિત્ર જો, બરાબર, છેલ્લું જે છે એમાં, તો એ વળાંકને કારણે શું થાય છે કે ત્યાં નિક્ષેપણ થાય છે, બરાબર, અને વચ્ચેના જે ભૂમિ ભાગો છે નદીનો પ્રવાહથી કપાઈ જાય છે, અને ક્યારેક નદી તો આખું શું કરે છે? કિનારાથી બહાર વહેવા લાગે છે, જે તમે છેલ્લા ચિત્રમાં જોઈ શકો છો, બરાબર. તો આને કારણે શું થાય છે? તો પૂરનું મેદાન નિર્માણ થાય છે. અલગ પ્રકારનું કે પૂરનું મેદાન, નદી વિસ્તાર, નદીનું સ્તર અને કાંપનું સમતલ મેદાન, આ 3 બાબતોનું નિર્માણ થાય છે. તો નદીના નિક્ષેપણથી પૂરના મેદાનોનું નિર્માણ થાય છે. જ્યારે
નદીના બંને કિનારાએ મોટા પ્રમાણમાં કાંપ અને માટીનું નિક્ષેપણ થાય એટલે લાંબા અને ઓછી ઊંચાઈના ઢગ નિર્માણ થાય છે. આ જે ભાગ જે છે આ ભાગ એ નિક્ષેપણ તૈયાર થાય છે, ઢગ નિર્માણ થાય છે, કે જેને શું કહેવામાં આવે છે તો કુદરતી તટબંધ કહેવામાં આવે છે. હવે આગળ જતાં શું થાય છે કે નદી સમુદ્ર સુધી પહોંચે ત્યાં સુધીમાં એનો પ્રવાહ કે ધીમો પડી જાય છે અને શું થાય છે કે શાખા પ્રશાખામાં વહેંચાઈ જાય છે. હવે શાખા પ્રશાખામાં વહેંચાઈ જાય એટલે પ્રવાહ ધીમો થઈ જાય અને આને કારણે શું થાય કે નદી પોતાની સાથે જે કાંપ છે, રેતી છે, માટી છે, અન્ય પદાર્થોનું જે નિક્ષેપણ કરી લાવે છે એ શું કરે છે, આ બધા મુખ ત્રિકોણના નિક્ષેપણના જથ્થાથી મુખ ત્રિકોણનું નિર્માણ કરે છે, જેને શું કહેવામાં આવે છે ડેલ્ટાનું નિર્માણ કોણ કરે છે? આ નદી કરે છે. કઈ જગ્યાએ? કે જે જગ્યાએ સમુદ્રને મળવાનું હોય તે જગ્યાનો જે વિસ્તાર છે ત્યાં ધીમી પડી જાય ગતિ અને આ ડેલ્ટાનું કે ભાઈ કાંપની ફળદ્રુપ જમીનોનું નિર્માણ તે કરે છે. બરાબર. હવે એના પછીનો જે આપણો મુદ્દો આવે છે એ આવે છે સમુદ્રના મોજા. આપણે ઘણી વખત તમે લોકોએ પિક્ચરમાં જોયું હશે કે સમુદ્રના મોજા એ પથ્થરો ઉપર ભટકાતા હોય છે. બરાબર, ઘસારણ થતું હોય, નિક્ષેપણ થતું હોય છે, તો ભૂમિ સ્વરૂપો ત્યાં બનાવે છે. તો સમુદ્રના મોટા સતત જે ખડકો હોય છે તેની સાથે આ ભટકાય. શું થાય? સમુદ્રના મોજા ભટકાય અને શું બને છે? તિરાડ બને. પહેલાં નાની એવડી તિરાડ બને, પછી એમાં ભટકાતું જાય એટલે સમયાંતરે આ જે તિરાડો છે એ કેવી થઈ જાય છે? પહોળી બની જાય છે અને એક સમુદ્રી ગુફા તૈયાર થાય છે, જેને આપણે સમુદ્રી ગુફા કહેવામાં આવે છે. હવે આ જે સમુદ્રનું જે ગુફા તૈયાર થઈ છે તો શરૂઆતમાં તો મોટી થઈ જાય એટલે એના પછી શું રહે છે? આજુબાજુની દિવાલ અને છત રહે છે અને વચ્ચેનો ભાગ ખુલ્લો રહે છે એટલે તેને કમાનીય બને છે. શું બને છે? કે જે કમાનીય તટીય કમાન બને છે. બરાબર. અને જે ઘસાય છે એ એક જગ્યાએ ભેગું કરે છે. હવે સતત આ ઘસારણને કારણે શું થઈ જાય છે કે છત પણ એ તોડી નાખે છે અને ફક્ત શું રાખે છે? દિવાલો જ રાખે છે. આવા જે ભાગ છે આવા ભાગને સ્ટ્રાઇક કહેવામાં આવે છે. તો સમુદ્ર જળની ઉધ્વ થયેલા ઊંચા ખડકાળ કિનારાને સમુદ્ર કમાન કહે છે. સમુદ્ર મોજાઓ કિનારા પર નિક્ષેપણ જમા કરીને સમુદ્ર પુલિંગનું નિર્માણ કરે છે. શેનું નિર્માણ કરે છે? સમુદ્ર પુલિંગનું નિર્માણ કરે. કે પુલિંગ એટલે પુલ જેવું, સમુદ્રનો પુલ હોય એના જેવું નિર્માણ શું કરે છે? આ સમુદ્રના મોજા કરે છે. બરાબર. એટલે આપણે ઘણી બધી જગ્યાએ આપણે ફોટા જોયા હોય કે કોઈ પિક્ચર હોય તો એ જગ્યાએ આવા આપણે કંઈક ને કંઈક જોઈએ પણ આપણને ખ્યાલ ના હોય કે ભાઈ આ કમાન આકાર બન્યો કે પુલિંગ છે. તો ઘણા બધા એવા પિક્ચર હોય છે કે જેમાં તમે આવી ગુફાઓ બતાવે છે કે સમુદ્ર હોય એની આજુબાજુ કંઈ ના હોય, ફક્ત પથ્થરો હોય ત્યાં અંદર જતા હોય. તો આને શું કહેવાય છે? કે આપણે સમુદ્રનું જે કાર્ય છે એ આ છે. હવે એના પછી જોઈએ તો હિમ નદીનું કાર્ય. તો હિમ નદી શું હોય છે કે પર્વતો જે વિસ્તાર છે બરફ આચ્છાદિત નદીઓ બનાવે છે. શું બનાવે છે? બરફથી આચ્છાદિત એટલે કે બરફથી ઢંકાયેલી, એકદમ બરફ જામી ગઈ એવી. તો આ હિમ નદીઓની નીચે નક્કર ખડકોથી ગોળસમી માટી અને પથ્થરોનું ઘસારણ કરી વિશિષ્ટ ગોળસમી ભૂદૃશ્યનું નિર્માણ કરે છે. હવે હિમ નદીનું ઘસારણ દ્વારા યુ આકારની ખીણોનું નિર્માણ થાય છે. બરાબર. યુ આકારની ખીણોનું નિર્માણ થાય છે. હિમ નદી પીગળતા પર્વતીય ક્ષેત્રમાં પર્વતીય ક્ષેત્રમાં આવેલા કોતરોમાં પાણી ભરાય છે અને ત્યાં સરોવરોનું નિર્માણ થાય છે. બરાબર. કે જે ખીણો છે એ ખીણોમાં શું થાય છે કે પર્વતીય જે છે ત્યાં કોતરોમાં પાણી ભરાઈ જાય અને શું થઈ જાય કે સરોવરનો હોય, જેને આપણે ટર્ન કહીએ છીએ. બરાબર. શું કહીએ છીએ? ટર્ન કહે છે. નિર્માણ કરે છે. હવે નાના મોટા જે ખડકો છે, રેતી, કાંકરા નિક્ષેપિત થતાં તેના પ્રવાહ વચ્ચે ટેકરીનું સ્વરૂપે ડ્રમ્બલિન ભૂમિ સ્વરૂપની રચના કરે છે. સો કોણ નિર્માણ કરે છે? નદી, હિમ નદી. બરાબર. એ શેની નિર્માણ કરે છે? ડ્રમ્બલિન ભૂમિ સ્વરૂપની રચના કરે છે. બરાબર. ટેકરીઓનું સ્વરૂપ. બરાબર. આ બધું ઘસાતું જાય. ઉપર તો બરફ જામેલો હોય ઘણો બધો, પણ નીચે પાણી સતત વહેતું હોય છે ત્યાં આ રીતે ઘસારણ થઈને ટ્રમ્બલિન
ભૂમિ સ્વરૂપની રચના કરે છે. બરાબર. હવે એના પછી આપણે જોઈએ તો પવનનું કાર્ય. પવનનું કાર્ય આપણને ખબર છે, તમે રણ વિસ્તાર જોયો હશે. બરાબર. તો રણમાં પવન એ ઘસારા અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે. જે પણ ખડકો છે તો એ ખડકો, બરાબર, તો એ ખડકો ઉપરના ભાગ કરતાં નીચેના ભાગમાં વધારે ઘસારણ થાય છે. એટલે નીચેનો ભાગ જે છે એ સાંકડો અને એનું માથું કેવું હોય છે, પહોળું હોય છે. તો આ શું કરે છે, પવન ઘસારણ કરે છે, નાના નાના કણોમાં વિભાજિત કરે છે. પણ રણ વિસ્તારમાં આવું ઘણું બધું જોવા મળે છે. તો આ જે રણ વિસ્તાર છે એમાં ભૂછત્ર આકારના ખડકો જોવા મળે છે, જેને સામાન્ય રીતે ભૂછત્ર કહે છે. પવન ગતિથી પોતાની સાથે રેતીને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડે છે. અને જે જગ્યાએ આ પવનની ગતિ અટકે તે જગ્યાએ જમીન ઉપર આ રેતી પથરાઈ જાય છે અને નાની નાની ટીકરીઓ બનાવે છે. બરાબર. જેને ઢૂંવા કહેવામાં આવે છે. રાજસ્થાનના રણમાં આ પ્રકારના ઢૂંવા જોવા મળે છે. માટીના જે કણ છે, બરાબર, તો આ માટીના કણ વિશાળ વિસ્તારોમાં નિક્ષેપિત થઈ જાય છે, તેને લોયસ કહે છે. ચીનમાં મોટા લોયસ નિક્ષેપિત જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો અહીંયા પાઠ પૂર્ણ થાય છે. બહુ જ સામાન્ય બાબતો છે, નાના નાના મુદ્દાઓ છે. તમારે વારંવાર રિવિઝન કરીને, વાંચીને વારંવાર પુનરાવર્તન કરીને તમે એને આરામથી શીખી શકશો. અહીંયા આપણો પાઠ 9 પૂર્ણ થાય છે. બરાબર. અસ્તુ.